પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થયો છે, કેમ કે ઉનાળાના સમયે જ કેનાલની સાફસફાઈ શરૂ કરાઈ હોવાથી પાણી બંધ કરાયું, જેથી લોકો પાણી માટે બૂમો પાડી રહ્યા છે। નલ સે જલ યોજના અંતર્ગત અંતરિયાળ વિસ્તાર સુધી પાઇપલાઇન તો નાખી, પરંતુ કેનાલનું પાણી બંધ થતા હાલત કફોડી બની છે, જેથી લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે। સ્થાનિકો મજબૂરીના લીધે પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે। એક તરફ સરકાર છેવાડાના વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યાની વાત કરે છે, પરંતુ અહીંયા તો પાણી માટે ઉનાળામાં રઝળપાટ કરવો પડે છે, જેથી લોકોની માંગ છે કે આ વિસ્તારની કેનાલ તેમજ સંપમાં પાણી છોડવામાં આવે। પાણીની સમસ્યા બહુ જ છે ગામમાં। કેનાલમાં પાણી ઢોરા પીએ એવું છે, તો છતાં બધા ગામજનો પીએ છે। અમારી મંજૂરી છે સરકાર જોડે કે કાંક સંપમાં પીવાના ટાંકા પાણી નાખી દે અને કે ગામમાં ટાંકા મોકલાવે। અમારું છેવાડાનું ગામ છે, પાણી પીવા લાયક આવતું જ નથી। આ તો અમે સેવા જ કરી છે એક રીતે છેવાડાના ગામના તકલીફ। 20-25 ગામોમાં આવવાના આવી સમસ્યા છે સાહેબ। વવા છે, દાંતણા છે, જાખોત્રા છે, આ બધી ગામોમાં આ બધા પાકિસ્તાનની બોર્ડરના સરહદના ગામ છે સાહેબ, પાણી આવતું નથી।